સાગરના કોઠા આયલું તારું નાવ ડૂબે છે એમ જેમ સમુદ્રમાં તરવા માટે નાવ હોય એમાં સંસાર એક સાગર છે સંસાર સાગર તરવા માટે મનુષ્ય દેહ આપણને નાવ મળ્યું છે અને આ નાવે આ સંસાર સાગર તરી જવાનો છે બીજી કડીમાં પછી કહ્યું કે તારી નાવમાં વેમને વંટોળ ભર્યા કેમ કરી ઉતરશો ભવ પાર હે ખરેખર અંધશ્રદ્ધામાં ખૂબ ઊંડું ઉતરવા જેવું નથી આ સંસારમાં ભગવાને કહ્યું કે અણુ અણુમાં પરમાત્મા સિવાય બીજું કંઈ છે નહીં તો ભગવાન પર તમે વિશ્વાસ રાખો સંતો મહાપુરુષોના વચન ઉપર તમે વિશ્વાસ રાખો શાસ્ત્રો ઉપર તમે વિશ્વાસ રાખો તમારે જે કંઈ કર્મ કરશો એ આજે ને તો હજારો જન્મ પછી તમારે ભોગવ્યા સિવાય છૂટકો નથી જે કંઈ આપણે ભોગવીએ છીએ આપણું કર્મ છે તો હસતો હસતો આપણે ભોગવી લેવું જોઈએ આ જીવન કોઈ દિવસ એકદમ નિરાશાથી કે રોતા રોતા જીવન જીવા જેવું નહીં આ મનુષ્ય જીવન આવું મળ્યું છે કે મળશે ફરી આવો અવસર મળે નહીં માટે કમોણી એવી કરવા જેવી છે હરે કરી લ્યો કમોણી હરે નામને રે સંતો મહાપુરુષો તો એવી વાણીઓ રચી છે ખરેખર તમે શબ્દોમાં જરા કે ઊંડા ઉતરી વિચાર કરો ને તો તમને એમ થાય કે ખરેખર કેવા મહાપુરુષે કેવી કેવી વાણીઓની રચના કરી છે અને આ ધરતી ઉપર આ પૃથ્વી પર કેવા કેવા મહાન પુરુષો થઈ ગયા છે એમનો જીવિત ચરિત્રમાં આપણે તાકીએ તો એ આપણું જીવન ધન્ય બની જાય